નમસ્તે મિત્રો. તપ ઋતુનો પહેલો રવિવાર એ ઉપાસના ચક્ર એ હોય, બી હોય કે સી હોય, ઈસુના પ્રલોભનો વિષય છે, શાસ્ત્ર પાઠો. અને આજે મારે પ્રલોભનો વિશે મારું સાવ અંગત ચિંતન રજૂ કરવું છે. લાંબુ છે કારણ કે ગહન છે, ગૂઢ છે અને થોડું ઘણું પર્સનલ અંગત પણ ખરું. આ માત્ર વિચાર કે કોઈ કોમેન્ટ્રી નથી, અને એટલા માટે ધ્યાનથી સાંભળવા વિનંતીને કદાચ એકાંતમાં જઈને પ્રાર્થનાના વાતાવરણમાં સાંભળો તો વધારે યોગ્ય રહેશે. ઈસુના 3 પ્રલોભનો. ઈસુને પ્રલોભન થયું કારણ કે માણસ હતા, પ્રભુ હતા પણ પૂરેપૂરા માણસ હતા. અને એ પ્રલોભન એટલે શું? પ્રલોભન થવું એટલે શું? આપણી ઈચ્છા વિરુદ્ધ આકર્ષણ થવું. જે અંતરાત્મા કે છે એની વિરુદ્ધ કશુંક આપણને ખેંચે છે, ખેંચાવું. કંઈક બાબત કે કંઈક વસ્તુથી આપણું મન લલચાવવું, જે આપણા માટે યોગ્ય નથી. અને મારા અને તમારા આ રોજે રોજના અનુભવો છે કે આપણે સતત પ્રલોભનોમાંથી પસાર થઈએ છીએ, અને જે અયોગ્ય છે એની પસંદગી કરે છે, જે અનીતિમય છે, અનૈતિક છે એની પસંદગી કરીએ છીએ, જે આપણા માટે નુકસાનજનક છે એ આપણે પસંદ કરીએ છીએ, જે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ છે એ આપણે પસંદ કરીએ છીએ. પ્રલોભન થવું એ પાપ નથી, એ બિલકુલ માનવીય છે, આપણા માનવીય સ્વભાવમાં છે. પણ જ્યારે આપણે એ પ્રલોભનોના શરણે થઈએ છીએ ત્યારે આપણે પાપ કરીએ છીએ. અને પ્રભુ આ પ્રલોભનોની વિરુદ્ધ, આ પ્રલોભનોની પેલે પાર જવાની વાત કરે છે, એના ઉપર વિજય મેળવવાની વાત કરે છે. પણ પ્રલોભનો સામે લડવું, એની વિરુદ્ધ લડવું, એની સામે વિજય મેળવવો એ લોઢાના ચણા ચાવવા જેવું બાબત છે. કારણ કે પ્રલોભનો થાય છે, મન લલચાય છે, આપણે ખેંચાઈએ છીએ, કારણ કે એવું કંઈક સુંદર લાગે છે, કંઈક સારું લાગે છે, કંઈક લોભામણું લાગે છે, એટલા માટે ખેંચાઈએ છીએ, એટલા માટે લલચાઈએ છીએ, એટલા માટે પ્રલોભન થાય છે. મારા વાલા મિત્રો, અને એ પ્રલોભનો શાના હોઈ શકે? આપણને લાગે પૈસો સુખ આપશે, પૈસો સારો છે, અને વધારે પૈસો, વધારે પૈસો, વધારે પૈસો, અને જે બીજી બધી અગત્યની બાબત છે એ રહી જાય છે. આપણે કદાચ આ દુનિયાથી ભાગવા માટે, દુઃખથી ભાગવા માટે વ્યસનનો સહારો લઈએ, એક જુદી દુનિયામાં જઈએ, થોડા સમય માટે એ દુઃખ, એ વેદના ભૂલી જઈએ. પણ એ દુઃખ અને વેદના એ તો રહેવાના છે. તો એનાથી દૂર જવા માટે આપણે એ વ્યસનોમાં પડીએ. દારૂ છે, ગાંજો છે, કે બીજા ઘણા ખતરનાક ડ્રગ્સ છે. અને આપણે એ અનુભવ, એ એસ્થેટિક અનુભવ, એ અલૌકિક અનુભવ જે કૃત્રિમ છે એ મેળવવા માટે લલચાઈએ છીએ. એ પદાર્થ જે આપણને દુઃખથી દૂર જાય છે એના પ્રત્યે લલચાઈએ છીએ. આપણે કદાચ પુરુષો કે સ્ત્રીઓ છે, જાતીય આવેગ છે, અને એટલા માટે એ અનૈતિક સંબંધોમાં કે સેક્સનું વળગળ પણ હોઈ શકે. અને આ ખેંચે છે આપણને. આપણું મુખ્ય પેટ છે, પેટને, જઠરનો અગ્નિ શાંત પડે એ માટે આપણા બધામાં એક જાતનો આવેગ તો છે કે જઠરાગ્નિને આપણે શાંત કરીએ. અને ભૂખ મટાડવા માટે આપણે ખાતા નથી, એ ભૂખમાંથી સ્વાદ ઉમેરાય છે, અને સ્વાદમાંથી આપણે વધારે સ્વાદ, જુદો સ્વાદ, આ સ્વાદ, પેલો સ્વાદ, અને પેટને ભૂલીને આપણે મન માટે ખાઈએ છીએ, આપણી આંખો માટે કહીએ છીએ. આ પ્રલોભનોનું કામ છે. પ્રલોભનો આપણને શરૂઆતમાં કહે છે કે આ તારી જરૂરિયાત છે,
પણ એ જરૂરિયાત પૂરી થાય પછી એ મન અને શરીર માટે એ પ્રલોભનોના શરણે આપણે જઈએ છીએ. મારા વાલા મિત્રો, આપણને આપણી જરૂરિયાત છે, જેમ ખોરાકની જરૂરિયાત છે એમ આપણી જરૂરિયાત છે પ્રેમની જરૂરિયાત છે. એટલા માટે સ્વાભાવિક છે આપણને પ્રેમ મળે એ આપણી જરૂરિયાત છે. પ્રેમ આપે આપણને સારું લાગે છે, પણ જ્યારે આ જરૂરિયાત એની મર્યાદા ઓળંગે ત્યારે આપણે હંમેશા શોધતા રહીશું, મને પૂછો, મને કેન્દ્રમાં રાખો, મારી સામે જુઓ, મારું સાંભળો, અને અહીંયા ધીમે ધીમે સરખામણી આવી જાય અને ધીમે ધીમે આપણને વળગણ આવી જાય. શાનું? વાહવાનું, પ્રશંસાનું, વેલિડેશનનું. આપણને પૂછવામાં આવે, આપણું ધાર્યું થાય, આપણે બે માણસોમાં પૂછાઈએ, આપણી પ્રશંસા થાય. આ બધું ધીમે ધીમે આવે, ધીમે ધીમે આવતું જાય અને આપણને ખબર પણ ના રહી કે આ પ્રેમની જરૂરિયાત એ જરૂરિયાત મટીને એ વાહ વાહ પ્રશંસામાં પરિણમે છે. અને આ જ પ્રલોભનોનું કામ છે. જે તમારી જરૂરિયાત છે એમાં આવીને તમને એ ક્યાંથી ક્યાં દૂર લઈ જાય છે. આપણે બધા જ ક્રિએટિવ માણસો છે, સર્જન કરવાનું ગમે છે. આઈ હેવ મેડ ઇટ, આઈ હેવ ક્રિએટેડ ધીસ, મારું આ પિક્ચર છે, મારું આ પિક્ચર છે, મારું આ ખેતી છે, મેં આ ગાર્ડન કર્યો છે. અને આ આપણું જે ક્રિએશન છે, જેને આપણે સર્જન કર્યું છે, સ્વાભાવિક છે એનો આનંદ હોય, એનું અટેચમેન્ટ હોય, એની લાગણી હોય. પણ જ્યારે આ સર્જન કરવાની આપણી જરૂરિયાત છે એ જ્યારે અંકુશમાં પરિણમે ત્યારે કંઈક થઈ રહ્યું. હું અંકુશમાં રાખું, હું બોસ છું, હું મોટો છું, તમે મારી નીચે છો, હું તમારી ઉપર છું. અર્થાત પ્રભુની જગ્યા આપણે પોતે લેવા માગીએ છીએ. પ્રભુની જગ્યા આપણે પોતે લેવા માગીએ છીએ. પ્રભુનો મહિમા નહીં, પણ આપણો મહિમા શોધીએ છીએ, આપણો જય જયકાર શોધીએ છીએ. પેટની જરૂરિયાત, એમાંથી વાહવાની જરૂરિયાત, અને વાહવામાંથી જરૂરિયાતમાંથી આપણા મહિમાની જરૂરિયાત આ ઊભી થાય છે. અને આપણને ખબર પણ નથી રહેતી કે આપણે આ પ્રલોભનો આપણને આકર્ષણ કરે છે, આપણને ખેંચે છે, ને કેવી રીતે આપણે આ લપસણી ભૂમિમાં લપસી જઈએ છીએ એની પણ આપણને ખબર રહેતી નથી, મારા વાલા ભાઈઓ અને બહેનો. અને આ પ્રલોભનોના માટે શું થયું? આપણે કંઈક ઝંખના રાખીએ છીએ, મનની ઝંખના, વાહ વાહ થાય, હૃદયની ઝંખના, આપણે અંકુશમાં રહીએ. આ પેટની ઝંખના, શરીરની જરૂરિયાત છે, ખોરાક છે, આ બધી જરૂરિયાત અને ખોરાક પછી વધારે ભૌતિક વસ્તુઓની, મને વધારે સારું ઘર મળે, મને વધારે સારી કાર મળે. આપણે ક્યારેય આ થાકતા જ નથી. આ એક એવી દોડ છે ભૌતિક વસ્તુઓની, ભૌતિક સગવડોની, ભૌતિક જરૂરિયાતોની. આપણે દોડ્યા જ કરીએ છીએ, દોડ્યા જ કરીએ છીએ, દોડ્યા જ કરીએ છીએ. અને જ્યારે ભાન થાય છે ત્યારે કબરમાં પહોંચવાનો સમય થઈ ગયો હોય છે. ઘણું બધું મોડું થઈ ગયું હોય છે. અને ઘણી વખતે તો મળતા મળતા પણ આપણે પ્રશ્ન નથી કરતા કે પ્રલોભનોમાં પડી ગયા અને આ દોડમાં લાગી ગયા અને આપણે મેળવ્યું શું. અને છતાં પણ છેલ્લે છેલ્લે પણ પસ્તાવાના બદલે રંજ થાય છે. પસ્તાવો થાય કારણ કે પ્રભુ સાથેનો સંબંધ હોય તો, પણ પ્રભુ સાથેનો સંબંધ ના હોય તો આપણે મળતા મળતા એ ગિલ્ટ, એ અપરાધ ભાવનામાં મરીએ છીએ. મારા વાલા ભાઈઓ અને બહેનો, આ પ્રલોભનો શું કરે છે? આપણે લલચાઈએ છીએ, અને જે બાબતો આપણને લલચાવે છે એ મન માટે હોય, એ હૃદય માટે હોય, કે શરીર માટે હોય, એ વસ્તુ, એ વ્યક્તિ, એ બાબત આપણને મળતી નથી તો નિરાશ થઈએ છીએ, હતાશ થઈએ છીએ, ડિપ્રેસ થઈએ છીએ. મારા વાલા ભાઈઓ અને બહેનો, એક જાતની લઘુતા ગ્રંથિ બીજા પાસે છે એ મારી પાસે નથી. એક જાતની લઘુતા ગ્રંથિથી આપણે પીડાઈએ છીએ, એક જાતના અપરાધ ભાવથી પીડાઈએ છીએ, એકબીજા સાથે આપણે સરખામણી કરીએ છીએ, આપણી જાતને ઉતારી પાડીએ છીએ. અને સાથે જો એ પ્રલોભનો, જે બાબતોની પ્રલોભનો છે, આપણે એને મેળવવા માટે
સક્ષમ બન્યા છે કે મેળવી શક્યા છે, તો બીજા કરતાં આપણે મોટા છે એ અભિમાનમાં આપણે રાચતા રહીએ છીએ. આપણું પોતાનું અધોપતન તો થયું છે, પણ સાથે સાથે શું થાય છે, આપણા પરસ્પરના સંબંધો બગડે છે, આપણા વચ્ચે હરીફાઈ થાય છે, એકબીજાનું શોષણ કરીએ છીએ, એકબીજાને દબાવીએ છીએ, એકબીજાને સતાવીએ છીએ, એકબીજાનું નામ બગાડીએ છીએ, ઈર્ષા કરીએ છીએ, અદેખાઈ કરીએ છીએ, ગોસિપિંગ કરીએ છીએ, એકબીજાનું નામ બગાડીએ છીએ. આવું બધું થાય છે અને આપણે એકબીજાથી પણ દૂર જઈએ છીએ, એટલું જ નહીં, એકબીજાને નુકસાન કરીએ છીએ. અને આપણે કહીશું દુનિયા બગડી ગઈ છે, મારું કુટુંબ બગડી ગયું છે, મારો સમાજ બગડી ગયો છે. તો સમાજ છે કોણ? તમે. દુનિયા છે કોણ? તમે. મારા કુટુંબ છે કોણ? એ તમે. મારા વાલા ભાઈઓ અને બહેનો. પછી શરૂઆત થઈ જાય છે બ્લેમ ગેમની. તો આ દુનિયા ખરાબ છે, લોકો ખરાબ છે, ફલાણા ખરાબ છે, પણ આપણે બધા જ એના માટે જવાબદાર છીએ. કારણ કે જે મારામાં છે એ તમારામાં છે, તમારામાં છે એ મારામાં છે. તમે પ્રલોભનોને શરણે થયા, હું પણ પ્રલોભનોને શરણે થયા, અને આ પ્રભુની ઈચ્છા નહોતી. પ્રભુની ઈચ્છાની વિરુદ્ધ આ બધું થઈ રહ્યું છે. પ્રભુની ઈચ્છા મુજબ આ થયું નથી. પ્રલોભનોના શરણે જઈએ છીએ, અને આ કંઈક નવું નથી. આ માનવ ઇતિહાસની શરૂઆતથી જ છે. આપણી પાસે માનવ ઇતિહાસ છે. ક્યારથી શરૂઆત થયો છે માનવ ઇતિહાસ? આપણને ખબર છે કે આપણા પ્રથમ મા બાપ આદમ અને હેવા, એમને કહેવામાં આવ્યું હતું કે આ એદનવાડીની વચ્ચોવચ્ચ જે ઝાડ છે એનું ફળ ખાવું નહીં. આ એક પ્રતિકાત્મક છે. પ્રભુએ બધું જ ખાવાનું આપ્યું, તો આ કેમ નથી આપ્યું? પરંતુ આપણે એ પ્રતિક પાછળનો જે અર્થ છે, એ મર્મ છે, એ લેવાનો છે. અને આ મર્મ છે, સારું નડશું તમારે નક્કી નથી કરવાનું, એ તમારો અંતરાત્મા નક્કી કરશે. જે સારું કે નડશું એ તમારે જુદું પાડવાનું નથી, એ પ્રભુ તમારા માટે જુદું પાડશે. પણ જ્યારે તમે આ ફળ ખાઓ છો, એનો અર્થ એ થયો કે જે પ્રભુની ઈચ્છા છે, એ એનો અધિકાર છે, એ અધિકાર તમે તમારો કર્યો છે. ને હવે તમે નક્કી કરો છો, નીતિને હું ઘડીશ, મૂલ્યોને હું ઘડીશ, સિદ્ધાંતોને હું ઘડીશ. અને આપણા બધા જ મૂલ્યો અને સિદ્ધાંતો આ દુનિયાએ આપેલા છે. અને એટલા માટે દુન્યવી આપણે છે. આપણા મૂલ્યો, આપણા સિદ્ધાંતો, આપણી વિચારધારાઓ બધામાં આ દુનિયા આવે છે. અને આ દુનિયા એટલે અહમ, વાહવા, ભૌતિકવાદ. માત્ર ને માત્ર હું, માત્ર ને માત્ર સ્વ એ કેન્દ્રમાં હોય છે. સ્વાર્થ અને અહમ એ આ દુનિયાને ચલાવે છે. અને દુનિયાને ચલાવનારા આ સ્વાર્થ અને અહમ આપણને પણ ચલાવતા થઈ જાય, તો આપણે એ દુનિયા છે, દુનિયા આપણામાં છે, અને આપણે દુનિયામાં છે. આદમ અને હેવાએ ફળ ખાધું. કેમ? કારણ કે ફળ સારું દેખાતું હતું, દેખાવમાં એ સુંદર હતું, એ સારું હતું, અને લોભામણું હતું. કારણ કે લોભામણું હતું. મારા વાલા ભાઈઓ અને બહેનો, પ્રલોભનો તો આવવાના છે. અને એ પ્રલોભનો આપણને શું કહે છે? ધીસ ઇઝ ગુડ ફોર યુ, ધીસ ઇઝ બેટર ફોર યુ, યુ વિલ બી ગ્રેટ. તમે આ ખાઓ, આ મેળવો, પેલું મેળવો, ફલાણું મેળવો, ઢીકણું મેળવો. સાથે સાથે અરે તમે કોઈ તમારું અપમાન કરી જાય, ના ચાલે, બતાવી આપો, શીખાડી દો, બધાને સીધા કરી દો. તમે એના કરતાં મોટા. એ શું એને આવડે? એને શું ખબર પડે? તમે એના કરતાં ચડિયાતા છો. અને એ ચડિયાતો હોય અને એ તમારો બોસ બને, ના ચાલે. તમે બતાવી આપો કે તમે કોણ છો. અને બોસ બનો, ગુલામ નહીં, બોસ બનો. અંકુશમાં રાખો, પદ મેળવો, લોકો તમને સલામ કરે, લોકો તમારા પગે પડે, લોકો તમારા પગને ધોઈને પી જાય. અને આ જે બધા પ્રલોભનો છે, એ સુંદર લાગે છે, એ સારા લાગે છે, એ લોભલાવના લાગે છે, અને એટલે જ આકર્ષે છે ને લલચાવે છે. અને આ માનવ ઇતિહાસની શરૂઆતથી જ થયું છે.
જે બાઇબલનો આપણો ગ્રંથ ઉત્પત્તિ આપણે આગળ આ સ્પષ્ટ કરે છે. મારા વાલા મિત્રો, આદમ અને હેવા પ્રથમ મા બાપ આ પ્રલોભનો સામે વિજય ના મેળવ્યા. તમે આ ખાશો તો પ્રભુ જેવા થશો. અસંતોષ પેદા કર્યો છે. તમે જે છો તે બરાબર નથી, એ અપૂર્ણ છો, એ હજી પૂરેપૂરા નથી, તમારામાં કંઈક ખૂટે છે. અને આ જે શંકા આપણામાં ઊભી થાય છે એ દુનિયાનો અવાજ છે, એ શૈતાનનો અવાજ છે. અને આપણે પૂર્ણ થવા માટે પ્રલોભનોને શરણે ગયા. આદમ અને હેવા એમને લાગ્યું કે અમે પ્રભુનું સર્જન છે, પૂરતું નથી, અમે એ સર્જન છે એ આજ્ઞાધીન છે. ના, અમે નક્કી કરીશું અમારા માટે શું છે, અમે નક્કી કરીશું અમે ક્યાં જઈશું, અમે કયા માર્ગે જઈશું. પ્રભુ નક્કી કરનારો કોણ? અને શું થયું? દુઃખ આવ્યું, વેદના આવી. અને એ આદમ અને હેવા દુઃખ અને વેદના લાવ્યા. અને આપણે એ વેદના, આપણે એ દુઃખના ભાગરૂપ બન્યા છે, ભોગરૂપ બન્યા છે. અને આપણે એ વેદના અને દુઃખને ફેલાવતા રહ્યા છીએ. અને પછી આપણે કહીએ, બીજાનો દોષ દઈએ, આપણે બીજાનો દોષ દઈએ. દોષ આપણે પોતાને આપીએ, અહીંથી શરૂઆત કરીએ. અને પછી બહાર કંઈક દોષજનક છે એને સુધારવા માગીશું. શરૂઆત આપણાથી કરીશું તો કદાચ ઘણું સારું. હું જુવાનીઓ હતો ત્યારે મારે આખી દુનિયા બદલી નાખવી હતી. પછી થોડો વયસ થયો ત્યારે મારા સમાજને બદલી નાખવો હતો. અને પછી લાગ્યું કે મારા તાબાને બદલી નાખ્યું. હવે લાગે છે કે મેં મારી જાતને સુધારવામાં, એમાં પરિવર્તન લાવવામાં થોડું ઘણું કાર્ય કર્યું હોત તો અત્યારે વધારે સુંદર હોત. અને મારું મૃત્યુ પહેલાંના થોડા વર્ષોનું કામ જરા ઘટી ગયું હોત. મારા વાલા મિત્રો, મારી વાત કરું, બહુ ભારે છે એકાંતવાસ, મૌન રાખવું. અને છેલ્લા 5 વર્ષ અને એમાંય 1 વર્ષ હું એકાંતવાસમાં રહ્યો છું, અજ્ઞાતવાસમાં રહ્યો છું. એ કદાચ મારા ઉપર અમુક વાર લાદવામાં આવ્યું હતું, તો મોટા ભાગે મેં એને સ્વેચ્છાએ પસંદ કર્યું હતું આત્મનિરીક્ષણ માટે. પણ આત્મનિરીક્ષણ ક્યારે થાય? જ્યારે શાંતિ હોય. પણ આજુબાજુ ઘોંઘાટ હોય, તમે એ દુનિયાના રોજે રોજ પ્રવાહમાં તણાતા હોય, એ વાતોમાં તમે આવી જતા હોય, રોજે રોજની વાતોમાં, તો પછી આત્મનિરીક્ષણ માટે તમે આંતરિક રીતે તૈયાર નથી. તો જરૂરિયાત છે કે લોકોથી દૂર રહેવું. એનો અર્થ કે એકલું રહેવું. અને એકલું રહેવું ખૂબ જ ભારે છે. શાંત રહેવું ખૂબ જ ભારે છે. લાંબા સમય માટે તો એથી ભારે છે. એટલું જ નહીં, આત્મનિરીક્ષણ માટે એ પણ જરૂરી છે કે આપણા શરીર અને મનમાં થોડી શિસ્ત આવે. અને શિસ્ત આવશે કેવી રીતે? તો આ ઉપવાસ, મૌન અને ઉપવાસ એ શિસ્ત લાવવા માટે ખૂબ અગત્યના છે. એક દિવસ એક ટંક ભૂખ્યા રહેવું મારા માટે અશક્ય હતું. એક ટંક હું ભૂખ્યો રહી શકતો નહોતો. અને એટલું જ નહીં, ભૂખ લાગી નથી છતાં પણ સારું ખાવાનું, ભજીયા અને બીજું કંઈક જોયું, ખાવાનું મન થાય ને ખાધું હતું. અને સંપૂર્ણપણે ભૂખ્યા રહેવાનું કેટલું અઘરું છે એક દિવસ માટે, એ મેં અનુભવ્યું. પણ ઘણી વખતે મેં 3 દિવસના ઉપવાસ કર્યા છે, માત્ર કોરા પાણીના. 5 દિવસના કર્યા છે, 10 દિવસના કર્યા છે. પણ જે ફાયદો થયો છે, એક શિસ્ત આવી હતી, શરીરની શિસ્ત આવી હતી, મનની શિસ્ત આવી હતી. અને એ મન અને શરીર શાંત થયા છે તો એક આત્મિક અવાજ સાંભળવા માટે તમે સક્ષમ બનો છો, એ પણ મેં અનુભવ્યું હતું. પણ દુર્ભાગ્યે એ અવસ્થા જળવાઈ રહી નથી. કારણ કે દુનિયાની જરૂર પડી છે, દુનિયામાં રહેવું છે. અને ફરી પાછા તમે ઘોંઘાટમાં આવો છો, ફરી પાછા વ્યવહારમાં આવો છો. કારણ કે લાંબુ મૌન, લાંબો એકાંત એ ખૂબ જ અકળાવનારો છે. અમુક વખતે ગમવા માંડે છે અને અમુક વખતે ભારું પણ લાગે છે. પરંતુ ગમવા માંડે છે એ એટલું બધું આકર્ષણ લાગતું નથી, પણ ભારરૂપ લાગે છે એટલે લોકોની કંપની, આ દુનિયા,
એ તમને આકર્ષે છે અને પછી તમે જે સુંદર અવસ્થા મેળવી છે, સમાધિની અવસ્થા મેળવી છે, ત્યાંથી દૂર જાઓ છો. અને એવું જ મારી સાથે છેલ્લા 5 વર્ષમાં થતું રહ્યું છે, 1 વર્ષમાં થઈ રહ્યું છે. પણ 1 વર્ષમાં એટલું તો મેં જોયું છે, જ્યારે મન ભૂખ્યું છે ત્યારે શરીર બહુ આક્રંદ કરે છે, પણ શરીરનું માનતા નથી અને એ ઉપવાસ ચાલુ રાખો છો તો શરીર તંદુરસ્ત બને છે, શિસ્તમય બને છે અને સાથે સાથે આત્માના અવાજ માટે એક પ્લેટફોર્મ ઊભું થાય છે. હવે હું સમજી શક્યો છું મારા પોતાના અનુભવ પછી કે ઈસુએ 40 દિવસના ઉપવાસ કર્યા એટલે શું. હું તો 10 દિવસ પછી જ થાકી ગયો હતો, પણ ઈસુએ તો 40 દિવસના ઉપવાસ કર્યા. એ 40 દિવસના ઉપવાસ કર્યા છે. એમનું શરીર તડપતું હતું, એમનું પેટ તડપતું હતું, એમનું મન તડપતું હતું. એ પાછા દુનિયામાં જવા માટે, એ ખોરાક માટે આકર્ષણ હતું અને છતાં એ પ્રભુએ સંપૂર્ણપણે ઉપવાસ કર્યા છે. સંપૂર્ણપણે. કારણ કે એમનો એક ધ્યેય હતો કે પ્રભુનું રાજ્ય ફેલાવવા માટે પોતાની જાતને તૈયાર કરવાની છે. ઈશ્વરનું રાજ્ય ફેલાવવા માટે પોતાને તૈયાર કરવાનો છે, લાયક બનાવવાનો છે. ઈશ્વરનો સંદેશ ફેલાવવા માટે ઈશ્વરના સંદેશ ઝીલવાનો છે, સાંભળવાનો છે. અને એટલા માટે એમને માટે આ જરૂરી હતું. આકર્ષણની વિરુદ્ધમાં જઈને એમણે આ અરણ્યનો માર્ગ, ઉપવાસનો માર્ગ, તપનો માર્ગ, તપશ્ચર્યાનો માર્ગ પસંદ કર્યો છે. અને આ દિવસોમાં એમણે આ જ સ્ટ્રગલ કરી છે. આકર્ષણ થયું છે. ભાઈ, ભૂખ્યા રહીને શું ફાયદો છે? ખાઓ, પીવો, મજા કરો. એક જ જીવન છે યાર, એક જ જીવન છે. અને આ એક જીવન અને થોડું જીવન છે, તો આ ઉપવાસમાં, આ તપમાં, તપશ્ચર્યામાં વેડફી નાખવાનું છે. અને આ પ્રભુની વાત બરાબર છે. તમે માનો, પ્રભુમાં માનો, દેવળમાં જાઓ, સિનાગોગમાં જાઓ, ધાર્મિક રિચ્યુઅલ્સ કરો, વિધિઓ કરો, ક્રિયાકાંડો કરો, બધાની સાથે રહો, ધાર્મિક કહેવાશો. આ શું ધૂન લાગી છે? અને આ ધૂન લાગી હતી અને એટલા માટે એ પ્રલોભનોને શરણે ગયા નથી. એમને પણ પ્રલોભન થયું હતું, આ પથ્થર છે અને રોટલો થઈ જવાનું કે, અને લહેર કર, ખા, ભૂખ તારી સંતોષ. આ ભૌતિક વસ્તુઓ, એનું આ પ્રલોભન હતું, એનું આ વળગણ હતું. મારા વાલા મિત્રો, આ પછી શૈતાન એને લઈ ગયો છે મંદિરના શિખર ઉપર અને કહ્યું છે કે અહીંથી કૂદકો માર, તારી પાસે શક્તિ છે, તું ઉપરથી નીચે પડીશ, તને કશું થવાનું નથી. કેમ? કારણ કે તારા દૂતો આવવાના છે, એ દૂતો આવીને તને ઝીલી લેશે. શું થશે? હજારો લોકો નીચે તને જુએ છે, હજારો લોકો, અને એ લોકો તાલીઓ પાડશે, હોસાના, હાલેલુયા, આવનાર હતો એ આવી ગયો છે. આ એક સામાન્ય સુથારનું જીવન જીવે છે. તને બહાર સિવાય કેટલા ઓળખી શક્યા છે, ગણ્યા ગાંઠ્યા. પણ જ્યારે ઉપરથી કૂદકો મારીશ ત્યારે આખી દુનિયામાં આ વાત ફેલાઈ જશે. તારણહારો આવી ગયો છે, મુક્તિદાતા આવી ગયો છે. એધાણી કઈ, નિશાની કઈ? ઉપરથી નીચે પડ્યો, કૂદકો માર્યો, પણ દેવદૂતોએ ઝીલી લીધો. એના વાળને પણ કોઈ આંચ આવી નથી. અને પ્રભુ કે છે, તારે તારા પ્રભુની કસોટી કરવાની નથી. રોટલો થઈ જવાનો કે માણસ કેવા રોટલા ઉપર જીવતો નથી. આ વાહ વાહ, આ પ્રશંસા આકર્ષણ રૂપ તો છે, પણ હું એ આકર્ષણના શરણે જવાનો નથી, આકર્ષણનો ગુલામ બનવાનો નથી. આ મને લલચાવે છે, પણ મારા માટે પ્રભુ અગત્યના છે. મારો અહમ અગત્યનો નથી, મારી વાહ વાહ અગત્યની નથી. આવ્યો છું એની વાહ કરવા માટે, આવ્યો છું એનો સંદેશ સાંભળીને ફેલાવવા માટે નહીં. શૈતાન હજી હારતો નથી, ભૂખ્યો છે. એનું શરીર ક્રેવિંગ કરી રહ્યું છે. એનું શરીર અને મન અને ભૂખ બધું તડપી રહ્યું છે. ત્યારે પ્રભુ અહીંયા જ તમારી જરૂરિયાત ઉપર જ પ્રહાર કરે છે. તમે જ્યાં અશક્ત હોવ છો, અશક્તિશાળી હોવ છો, નબળા હોવ છો, ત્યાં જ પ્રભુ પ્રહાર કરે છે અને કહે છે, જો આ બધું તારું ડુંગર ઉપર લઈ જઈને કહે છે, આખી દુનિયા તારી, આખી દુનિયા તારી, બસ મારા પગે પડ. એનો અર્થ શું અગત્યનું છે? આ નીતિ, અનીતિ, સિદ્ધાંતો, મૂલ્યો, જે
પાણીએ મગ ચડે બસ ચડાવવાના છે. જેમ પાણીએ દાળ ચડે તો એ પાણીનો ઉપયોગ કરવાનો છે. અગત્યનું તમારું ધાર્યું થાય એ માટે આ બધું નીતિ અનીતિ મૂલ્યો અમૂલ્યો બધું છોડી દો. સારું નડશું ખરાબ નડશું તમે નક્કી કરો. ના પણ પ્રભુની વાત જવા દો. તમે નક્કી કરો. તમારે જે મેળવવું છે એ કોઈ પણ માર્ગે તમે મેળવો. તમારે જે મેળવવું છે એના માટે કોઈ પણ માર્ગ લો. કોઈ પણ હદ સુધી તમે જાઓ. ખતરનાક છે મારા વાલા ભાઈઓ ને બહેનો. ખતરનાક બાબત છે. અને આ બાબત પ્રભુને પણ થઈ હતી આ પ્રલોભન. અને એ પ્રભુ આખરે કે છે હટ શેતાન, હટ શેતાન. તારે માત્ર ઈશ્વરની સેવા કરવાની છે, એની જ પૂજા કરવાની છે. હટ શેતાન. આપણે હટ શેતાન નથી કહેતા, આપણે કહીએ છીએ વેલકમ શેતાન, વેલકમ શેતાન. કારણ કે આખરે શું કરીએ, વ્યવહાર તો બનવું પડે ને, પ્રેક્ટિકલ બનવું પડે. બીજું અરે બધા મજા કરતા હોય તો તું પણ મજા કર. બધા આનંદમાં રહેતા હોય તો તું પણ આનંદ રહે. પણ જે સાચો આનંદ આત્મા આપે છે, પ્રભુ પાસેથી મળે છે, એ ભૂલીને આ બાહ્ય અને ક્ષણિક અને જે કશા ઉપર આધારિત છે, સ્વયંભૂ નથી, એવા આનંદ લલચાવે ને તમે આના શરણ્ય થઈ જાઓ તો આપણે એ ઈશ્વરના દીકરા દીકરીઓ રહેતા નથી. આપણે મૂર્ખા બનીએ છીએ. તમે ખૂબ જ આનંદમાં અને ખુશીમાં છો, પણ મૂર્ખાઓ છો. કારણ કે જે સાચો આનંદ છે, જે અંદરથી સ્વયંભૂ પ્રગટે છે, જે ખુશી સ્વયંથી પ્રગટે છે, અને આપણે ભૂલી કેમ જઈએ? જો આ આનંદ, આ ખુશી જે સ્વયંભૂ પ્રગટે છે, જ્યારે પ્રલોભનોની સામે હું જીતી જાઉં છું તો સક્ષમ બનું છું ઈશ્વરના સંદેશો ફેલાવવા માટે, જીવવા માટે. અને મારામાં જે થઈ રહ્યું છે એની અસર આજુબાજુ થયા વગર રહેતી નથી. ઘણા બધા લોકો તમારા આવા જીવનથી પ્રભાવિત થઈને આત્મિક જીવન તરફ દોરાશે. આત્મિક જીવન એટલે એવું જીવન, આત્મા પ્રેરિત જીવન, જ્યાં આત્માના અવાજ પ્રમાણે તમે તમારું જીવન જીવો છો, માર્ગ પસંદ કરો છો, ધ્યેય પસંદ કરો છો. નહીં કે શેતાન સાપ તો ભુડાવવાનો છે, આ ફળ ખાઓ, આમાં કશું જ ખોટું નથી. ઈશ્વરે કહ્યું છે ખોટું છે? કશું જ ખોટું નથી. એ સ્વાર્થી ભગવાન છે. એ એટલા માટે કે છે કે એ તમે એની કોમ્પિટિશનમાં આવી જશો. આપણે માની લઈએ છીએ કે પ્રભુ આપણે કોમ્પિટિશનમાં છે. પ્રભુ કોમ્પિટિશનમાં નથી. એ તો મારો ને તમારો સર્જનહાર છે. એ તો આપણને સહકાર્યકરો બનાવે છે. પણ એની ઈચ્છા પ્રમાણે આપણે કામ કરવાનું છે, આપણી ઈચ્છા પ્રમાણે નહીં. એને આખું વિશ્વ આપણને આપ્યું છે ચલાવવા માટે, ઘડવા માટે. આપણી ઈચ્છા પ્રમાણે નહીં, એની ઈચ્છા પ્રમાણે. અને જ્યારે પ્રભુને આ મિશન મળ્યું હતું તો આ મિશનની તૈયારી આ મિશન મળ્યું હતું, તું મારો પુત્ર છે, બાપ્તિસ્મ સમયમાં મારો અતિ પ્રિયતમ પુત્ર છે, તારા ઉપર પ્રસન્ન છું. અને આ જ્યારે અવાજ સંભળાયો, પ્રભુનું મિશન મળ્યું. પણ મિશન માટે તૈયારી તો કરવી પડે. રણમાં ગયા, 40 દિવસના ઉપવાસ કર્યા, એ જાત ઉપર વિજય મેળવ્યો, સ્વ ઉપર વિજય મેળવ્યો, મન અને શરીર ઉપર વિજય મેળવ્યો. ત્યારે એ ઈસુમાં આત્મા છે, એ આત્મા ઉભરી આવ્યો. અને એ ઈસુ આત્મા સભર જ બોલવા લાગ્યા, આત્મા સભર જ જે કંઈ કરતા હતા એ કરવા લાગ્યા. મારા વાલા ભાઈઓ અને બહેનો, આ સુંદર સંદેશો છે. ભારે છે, ગહન છે. તાકાત હોય તો અજમાવી જોજો. જય ઈસુ. મારી શુભેચ્છાઓ.